કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? હવે આપણે નેક્સ્ટ વિડીયો તરફ આગળ વધીએ. આપણો નેક્સ્ટ વિડીયો છે ધોરણ 12 કોમ્પ્યુટર વિષય ચેપ્ટર 11 ફાઇલ વ્યવસ્થાપન, તેનો ત્રીજો ભાગ. આપણે આગળના ભાગમાં આઉટપુટ સ્ટ્રીમ રીડર જોયું હતું. હવે આપણે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ જોવા જઈ રહ્યા છીએ. ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ એ ઇનપુટ સ્ટ્રીમનો સબક્લાસ છે. ફાઇલમાંથી બાઇટ વાંચવા માટે ઉપયોગમાં લેવાય છે. ફાઇલમાંથી વાંચવાની ક્રિયા કરવા માટે આપણી પાસે કેટલીક પદ્ધતિના ગણ પૂરા પાડ્યા છે. વોઇડ ક્લાસ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમને બંધ કરી સ્ટ્રીમ સાથે સંકળાયેલ કોઈપણ સિસ્ટમ સાધનોને મુક્ત કરે. INT રીડ ઇનપુટ સ્ટ્રીમમાંથી ડેટા ટાઈપ વાંચે, ડેટા બાઇટ વાંચે છે. INT રીડ બાઇટ એરે બી એટલે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમના નિર્દિષ્ટ બાઇટ એરેમાંથી b.lengthને વાંચે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે એક બાઇનરી ક્લાસ બાઇનરી ઇનપુટ સ્ટ્રીમ માટેનો એક પ્રેક્ટિકલ દર્શાવેલો છે, જેની અંદર ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ આઉટ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ નલ, ઇનપુટ સ્ટ્રીમ ઇન ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ નલ, સ્ટ્રિંગ સિટીઝ રાજકોટ, અમદાવાદ, વડોદરા, વાપી, બાઇટ સિટી એરે cities dot get bytes, try out object is equals to new file output stream binary file dot date out object dot write city array out object dot class એટલે કે સ્ટ્રીમ અહીંયા બંધ થઈ જશે. ક્લાસ ક્લોઝ મેથડનો ઉપયોગ. in object is equals to new file input stream binary file dot date int I while loop નો ઉપયોગ. I is equals to in object dot read is not equal to -1 system dot out dot print character I in object dot close object આપણે બંધ કરી દઈએ છીએ. catch exception e object system dot out dot println e object. વિદ્યાર્થી મિત્રો, હવે આનું આઉટપુટ આપણે સમજીએ. બાઇનરી ફાઇલ ડોટ ડેટ ફાઇલ એક શબ્દમાળા લખે છે. તે એક જ ફાઇલમાંથી ડેટા વાંચવા અને સ્ક્રીન પર દર્શાવવા ફાઇલ ઇનપુટ સ્ટ્રીમનો એક ઓબ્જેક્ટ બનાવે છે. અહીંયા એ નોંધવું કે વાંચવાની ક્રિયા પૂર્ણ થયા પછી પૂર્ણાંક સંખ્યાને અક્ષરમાં પરિવર્તિત કરવા ટાઈપ કાસ્ટિંગનો અમલ કરવામાં આવેલો છે. એટલે કે ટેક્સ્ટ ફાઇલ અને બાઇનરી ફાઇલ વચ્ચે તફાવત નિહાળવા માટે આપણે આ 11.2 અને 11.4માં આપેલા પ્રોગ્રામનો ઉપયોગ દ્વારા તૈયાર કરેલ ફાઇલ ઓપન કરીશું. કીબોર્ડ પરથી મળતા ઇનપુટની પ્રક્રિયા. અત્યાર સુધી આપણે ઇનપુટ ડાયરેક્ટલી આપ્યું છે. હવે કીબોર્ડ દ્વારા ડેટા ઇનપુટ કરવા માટે આપણી પાસે વિવિધ રસ્તા છે, તે જાણીએ. કોઈપણ પ્રોગ્રામ કીબોર્ડ GUI મારફત જીવન સંપર્ક દ્વારા અથવા કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ અથવા ફાઇલમાંથી જરૂરી ડેટા ઇનપુટ મેળવી શકે. આવા ઘણા ક્લાસ છે જે કીબોર્ડ પરથી ઇનપુટ મેળવવાની સવલત કરી શકે છે. અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી તકનીકની બે જે છે તેની ચર્ચા કરીએ તો જાવા ડોટ યુટિલ પેકેજનો સ્કેનર ક્લાસ અને જાવા ડોટ IO પેકેજનો કોન્સોલ ક્લાસ. તો આ બે ક્લાસ મદદથી આપણે કીબોર્ડ પરથી ઇનપુટ મેળવી શકીએ છીએ. સ્કેનર્સ ક્લાસ. સ્કેનર ક્લાસ એ જાવા ડોટ યુટિલ પેકેજનો એક ભાગ છે. એ કીબોર્ડ પરથી ફાઇલ પરથી ઇનપુટ મેળવીને વિવિધ પદ્ધતિ પ્રદાન કરે છે. આ ક્લાસની ખાસ વિશેષતા એક ચિહ્નનો ઉપયોગ કરીને તે ઇનપુટ કરાતી શબ્દમાળાને ટોકનમાં વિભાજિત કરે છે. એટલે કે ખાલી જગ્યા વ્હાઇટ સ્પેસ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ચિહ્ન છે. એટલે કે અહીંયા એક ઉદાહરણ આપ્યું, India-1947. જો એ સ્ટ્રિંગ INT કિંમત તરીકે વાંચી શકાય તો કન્સ્ટ્રક્ટર અને સ્કેનર ક્લાસની કેટલીક પદ્ધતિ આપણે જોઈએ. સ્કેનર સ્ટ્રિંગ str, સ્કેનર ઇનપુટ સ્ટ્રીમ
is object, scanner file f object, throw file not found exception. એટલે સ્કેનર ઓબ્જેક્ટ એક શબ્દમાળા ફાઇલ ઓબ્જેક્ટ અથવા ઇનપુટ સ્ટ્રીમ ઓબ્જેક્ટમાંથી બનાવી શકાય છે. જેવી રીતના કે ફાઇલ અને કીબોર્ડ પરથી આપણે વાંચવા માટેના કેટલાક કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીએ. તો સ્કેનર ફાઇલ ઇનપુટ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સ્કેનર ન્યૂ ફાઇલ સ્ટુડન્ટ ડોટ ડેટ નામની ફાઇલ. સ્કેનર KBI ઇનપુટ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન. સ્કેનર ક્લાસ સાથે કેટલીક અગત્યની પદ્ધતિઓ. વોઇડ ક્લોઝ સ્કેનરને બંધ કરે. સ્ટ્રિંગ નેક્સ્ટ ટોકન પરત કરે, પછીનો ટોકન પરત કરે. બુલિયન હેઝ નેક્સ્ટ ઇનપુટમાં ટોકન હશે તો ટ્રુ કિંમત પરત કરશે. INT નેક્સ્ટ INT ઇનપુટ પછીના ટોકનને INT તરીકે સ્કેન કરે. ફ્લોટ નેક્સ્ટ ફ્લોટ ઇનપુટ પછીના ટોકનને ફ્લોટ તરીકે સ્કેન કરે. સ્ટ્રિંગ નેક્સ્ટ લાઇન ઇનપુટ પછીના ટોકનને લાઇન તરીકે સ્કેન કરે. એક પ્રેક્ટિકલ આપણે જોવા જઈ રહ્યા છીએ જેમાં બે સંખ્યાઓનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો ઇનપુટ જાવા ડોટ IO પેકેજ પહેલાં મૂક્યું છે. ઇનપુટ જાવા ડોટ યુટિલ કારણ કે આપણે સ્કેનર ક્લાસનો ઉપયોગ કરવાનો છે અને ક્લાસનું નામ આપ્યું છે સ્કેનર ઇનપુટ ડેમો. સ્કેનર KB ઇનપુટ ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? નલ. INT નંબર 1 નંબર 2 એન્ડ સમ. ટ્રાય KB input is equals to new scanner system dot in system dot out dot println enter the first number એટલે કે આપણે એ પ્રિન્ટ થશે અને નંબર 1 ઇઝ ઇક્વલ્સ ટુ KB input dot next INT. નેક્સ્ટ INT શું કરશે? આ KB ઇનપુટ એટલે નલ કિંમત પછીની કિંમત આપણને વાંચીને અંદર નંબર 1માં સ્ટોર કરશે. એ જ રીતે સેકન્ડ નંબર પછી આપણે એને રન કરાવીશું. સમ ઇઝ ઇક્વલ્સ ટુ નંબર 1 પ્લસ નંબર 2 સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન સમ ઇઝ પ્લસ સમ. એક્સેપ્શન ઈ ઓબ્જેક્ટ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ઈ ઓબ્જેક્ટ. ફાઇનલી ટ્રાય KB ઇનપુટ ક્લોઝ. અહીંયા સ્ટાર્ટ થયું, અહીંયા ક્લોઝ કરી દીધું એટલે સ્કેનર ક્લાસ બંધ થઈ જશે. કેચ એક્સેપ્શન ઈ ઓબ્જેક્ટ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ઈ ઓબ્જેક્ટ. અહીંયા જે ઈ ઓબ્જેક્ટનો એક્સેપ્શન બનાવ્યો તેને આપણે અહીંયા રન કરાવીશું. આઉટપુટ જોઈશું. સ્કેનર ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવ્યો. સ્કેનર ક્લાસનો કન્સ્ટ્રક્ટર આર્ગ્યુમેન્ટ સિસ્ટમ ડોટ ઇન સ્વીકારે છે. સ્ટાન્ડર્ડ ઇનપુટ પરથી વાંચી શકાય એમ બંને ક્લાસની સંખ્યાઓ નેક્સ્ટ INT પદ્ધતિ દ્વારા પૂર્ણાંક સંખ્યા આપણે મેળવી અને અહીંયા જોઈશું તો ફર્સ્ટ નંબર 12 એન્ટર કરી, સેકન્ડ નંબર 13 અને 25 એનો સમ પરિણામ સ્વરૂપે તમને મળી જશે. ફાઇલમાંથી વાંચવા માટે પણ સ્કેનર ક્લાસનો ઉપયોગ થઈ શકે એવું એક ઉદાહરણ જોઈએ જેમાં આપણી પાસે 5 વિદ્યાર્થીઓની માહિતી ધરાવતી ફાઇલમાંથી આપણે ડેટા વાંચવા માટે આપણે સ્કેનર ક્લાસનો ઉપયોગ કરીશું. સ્ટુડન્ટ્સ ડોટ ડેટ ફાઇલ હયાત છે જ. તેમાં 5 ફિલ્ડ સ્ટુડન્ટ નંબર સ્ટુડન્ટ નેમ અને 3 વિષયના ગુણની માહિતી. તો આ તમને માળખું ડેટા નીચે પ્રમાણે છે. એ આપણે કુલ ગુણની ગણતરી કરીને તેના પરિણામ રજૂ કરવા માટે આપણે એક પ્રોગ્રામ લખીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો ઇમ્પોર્ટ જાવા IO જાવા ડોટ યુટિલ સ્કેનર ફાઇલ ડેમો. સ્કેનર ફાઇલ ઇનપુટ ઇઝ ઇક્વલ્સ ટુ નલ. આપણે અહીંયા કેટલા ચલ બનાવીશું? INTના રોલ નંબર, માર્ક 1, માર્ક 2, માર્ક 3, ટોટલ માર્ક્સ. સ્ટ્રિંગ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ નલ. ફાઇલ F ઓબ્જેક્ટ. ટ્રાય F ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ ફાઇલ સ્ટુડન્ટ ડોટ ડેટ એટલે કે આ ફાઇલમાંથી એનો ઓબ્જેક્ટ આપણે મેળવીશું. ફાઇલ ઇનપુટ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સ્કેનર F ઓબ્જેક્ટ.
system.out.println default delimiter is file input delimiter. While file input has roll number, file input dot next int, name file input next, mark 1 file input next int, mark 2 mark 3, total marks is equals to mark 1 plus mark 2 plus 3, total marks of roll number લખીશું, name લખીશું અને total marks. ફાઇલ ઇનપુટને આપણે ક્લોઝ કરીશું. કેચ એક્સેપ્શન ઈ ઓબ્જેક્ટ system.out.println ઈ ઓબ્જેક્ટનો એક્સેપ્શન ઊભો થશે. હવે અહીંયા આપણે જોઈશું ડિફોલ્ટ ડેલિમીટર ઇઝ, તો એ આપણે ફાઇલ અહીંયાથી લીધી છે. વ્હાઇટ સ્પેસ પ્લસ ટોટલ માર્ક્સ ઓફ રોલ નંબર 1 આકાશ આર 165. આ રીતના આપણને માર્ક્સ મળી શકે છે. ફાઇલમાંથી આપણે આ માર્ક્સ લીધા છે. કોન્સોલ ક્લાસ આપણે અત્યારે ઇનપુટ વાંચવા માટે સ્કેનર ક્લાસનો ઉપયોગ જોયો હતો. હવે સ્કેનર ક્લાસ પછી હવે આપણે કોન્સોલ ક્લાસ, જે પણ આપણને કીબોર્ડ પરથી ઇનપુટ મેળવવા ઉપયોગમાં લેવાય છે. આ ક્લાસનો ઉપયોગ ખાસ કરીને ઇનપુટને છુપા સ્વરૂપે એટલે ટાઈપ કરાતા અક્ષરો સ્ક્રીન પર ન દર્શાવાય તે રીતે મેળવવાના હોય છે. એટલે આપણે જે કીબોર્ડ પરથી લખીશું તે હાઈડ થઈને અંદર જશે. જેવી રીતના કે કોઈ ગુપ્ત સંકેત એટલે કે પાસવર્ડ, તો પાસવર્ડ વાંચવામાં આવે ત્યારે ઉપયોગકર્તા દ્વારા મોનિટર પર ટાઈપ કરવામાં આવતા ઇનપુટને ગુપ્ત રખાય છે. એટલે કોન્સોલ સ્ક્રીન પર દર્શાવાતા નથી, પરંતુ તે પરત મૂલ્ય તરીકે અક્ષરોનો એરે પરત કરે છે. આમ java.io પેકેજનો એક ભાગ કોન્સોલ. અહીંયા કોન્સોલ ક્લાસની કેટલીક પદ્ધતિ દર્શાવી છે. સ્ટ્રિંગ રીડ લાઇન કોન્સોલ પરથી લખાણની એક જ લાઇન વાંચે છે. કેરેક્ટર એરે રીડ પાસવર્ડ કોન્સોલ પરથી ઇકોની અસરમુક્ત અવસ્થામાં પાસવર્ડ અથવા પાસ ફેઝ વાંચે છે. કોન્સોલ પ્રિન્ટ સ્ટ્રિંગ ફોર્મેટ ઓબ્જેક્ટ આર્ગ્યુમેન્ટ્સ. આ પદ્ધતિ કોન્સોલના પરિણામની સ્ટ્રીમમાં ચોક્કસ સ્વરૂપ સાથેની શબ્દમાળા લખવા માટે ઉપયોગમાં લેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુઝરનેમ અને પાસવર્ડ વાંચવા માટેનો એક કોન્સોલ ક્લાસ રજૂ કરેલો છે, તો આપણે એની આગળ વધીએ, એમાં સમજીએ. ઇનપુટ java.io console, input java.util array, console demo. console is equals to system console string username console.readline username. Character array password is equals to console.read password. If username dot equals admin, ડબલ એન્ડ સાઇન આ તમને ખબર છે શેને માટે, અને એન્ડ string dot value of password dot equals secret. console.printf welcome to java application, otherwise invalid username or password. જો એડમિન નો પાસવર્ડ એ બંને સેમ હશે અને સિક્રેટ હશે, ઇક્વલ્સ સેમ એન્ડ સિક્રેટ, તો શું આવશે? વેલકમ ટુ જાવા એપ્લિકેશન, અધરવાઇઝ ઇનવેલિડ યુઝરનેમ ઓર પાસવર્ડ. અહીંયા પ્રોગ્રામનું પરિણામ દર્શાવ્યું છે. યુઝરનેમ અને પાસવર્ડ ઇનપુટ કરવા આપણે બે પ્રયત્નોનો ઉપયોગ કરીશું. પ્રથમ પ્રયત્નમાં યુઝરનું નામ ખોટું એટલે ઇનવેલિડ યુઝરનેમ ઓર પાસવર્ડ બતાવશે, અને બીજા પ્રયત્નમાં આપણે યુઝરનેમ અને પાસવર્ડ બરાબર દાખલ કરીશું તો આપણને વેલકમ ટુ જાવા એપ્લિકેશન દેખાય છે. આમ આપણે ઉપયોગકર્તાની યાદી વાંચવા અને ફાઇલમાંથી તેમના પાસવર્ડ સરખાવવા માટે આ
પ્રોગ્રામને બનાવ્યો છે. આમ ક્લાસ ઉપરાંત જાવા ફાઇલનો ઉપયોગ કરી ઓબ્જેક્ટને સાચવવા અને પુનઃપ્રાપ્ત કરવા માટેના ક્લાસ આપણને પૂરા પાડ્યા છે. હવે ક્લાસ અને પદ્ધતિઓ પણ પૂરી પાડી છે. આપણે એવી પદ્ધતિઓ જોઈએ કે ક્રમિક ક્રિયાઓ પાર પાડી શકાય અને તેમ છતાં એવા ક્લાસ પણ છે જે ક્રમિક રીતે ઉપયોગ કરવાને બદલે આપણે સીધા એન્ડ ક્રમમાં એને રેકોર્ડ પર જવાની સુવિધા આપીએ છીએ. હવે આપણે java.io પેકેજની અન્ય જે પદ્ધતિઓ છે તે આપણે આગળના ધોરણોમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને બરાબર ખ્યાલ આવ્યો હશે. java.io પેકેજ, java.scanner ક્લાસ એટલે java.util પેકેજનો સ્કેનર ક્લાસ, કોન્સોલ ક્લાસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ આપણું ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે એમસીક્યુના વિડીયો તરફ આગળ વધીશું. તો નેક્સ્ટ આપણો એમસીક્યુનો વિડીયો જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો.